જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ. આજે બહુ ખુશાલી સાથે હું તમને સૌને જણાવું છું કે મારું જે ટર્મ નાગેર યુવક મંડળમાં 3 વર્ષનું હતું એ આજે સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું છે. તો સૌ પ્રથમ તર આપ સૌનો આભાર, જેને મને આટલી ભારી માત્રામાં વોટ આપીને મને જીતાડ્યો અને કમિટીમાં કામ કરવાનો મોકો આપ્યો. એની સાથે સાથે હું એક ફર્સ્ટ ટાઈમ કમિટી મેમ્બર હતો, એટલે મારી ઉપર આટલો વિશ્વાસ રાખવા માટે અને એક ગેમ્બલ લેવા માટે કે હું કામ કેવું કરીશ એની કોઈને ખાતરી નથી, બટ હોપફુલી હું તમારી આશા અને ઉમ્મીદો પર ખરો ઉતરોઈશ અને મેં મારી દિલજાન લગાડીને કામ કરવાની ખૂબ જ મહેનત કરી છે. એની સાથે સાથે અગર હું તમને મારા 3 વર્ષના કમિટમેન્ટ જે મેં આપ્યું હતું એને આજે મેં સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું, તો જે મારા અચીવમેન્ટ છે એ તમને જણાવવા માગું છું. હું ફર્સ્ટ ટાઈમ કમિટી મેમ્બર હતો અને એની સાથે સાથે મારી ઉપર એક ભારી કામ મૂકવામાં આવ્યું હતું, જે ગર્દિત ફાળો વધારવાનું હતું. બિકોઝ અત્યારે આપણે જોયું છે કે સમાજની અંદર ગર્દિત ફાળાનું જે કોન્ટ્રીબ્યુશન છે એ વર્ષે વર્ષે ઘટતું ગયું હતું. તો ફર્સ્ટ ટાઈમર કમિટી મેમ્બર થઈને બી મારી ઉપર એ રિસ્પોન્સિબિલિટી મૂકવામાં આવી હતી. અને અગર આપ રિકલેક્ટ કરશો તો મેં ઘણી બધી એફર્ટ્સ લીધી હતી અને એવરી સન્ડે તમને એક મેસેજ આવતો હશે કે આજ સન્ડે હૈ તો દાન કરને કા દિન હૈ. અને એની સાથે સાથે આપણા સમાજની પેમેન્ટ લિંક આવતી હતી, જેની અંદર અમે એવરી સન્ડે હું કોશિશ કરતો હતો કે તમને રિમાઇન્ડ કરું કે તમે ગર્દિત ફાળાની તરફ કોન્ટ્રીબ્યુશન કરી શકશો. તો એ સક્સેસફુલ કેમ્પેન હતી. એનાથી ઘણા લોકોને રિકોલ થતું હતું કે સન્ડેના દિવસે આપણે ગર્દિત ફાળો આપવો જોઈએ અને અગર આપણું ગર્દિત ફાળાનું કાંઈ બી પેન્ડિંગ ડ્યુઝ હોય તો એ આપણે ક્લિયર કરવું જોઈએ. આઈ થિંક એ ખૂબ જ સક્સેસફુલ કેમ્પેન હતી. આપ સૌનો આભાર કે એ કેમ્પેનને એટલી સક્સેસફુલ બનાવવા માટે અને જે રિકોલ કેપેબિલિટી હતી એ સમયે પોતાના હાઈએસ્ટ ઉપર પહોંચી હતી. એની સાથે સાથે હું બધા કમિટી મેમ્બર જે મારી ટીમ છે એનો બી આભાર વ્યક્ત કરીશ. ડિસ્પાઇટ ધ ફેક્ટ કે મેં 9-10 મહિનાના કામ પછી રેઝિગ્નેશન આપ્યું હતું અને હું લાસ્ટ જે નેક્સ્ટ વીકનો મારો વિડીયો આવશે એમાં હું મારા રેઝિગ્નેશનને બી સબમિટ કરીશ તમારા સૌની સામે. અને એની સાથે સાથે મારા 2 પોઈન્ટ્સ બી કહીશ કે મારે રેઝિગ્નેશન આપવાની શું કામ જરૂરત પડી હતી. બટ એ છે સૌ કમિટી મેમ્બર્સનો બી આભાર છે. હોપફુલી એ ફરીથી ઇલેક્શન્સમાં ઊભા રહેશે અને પોતાને સર્વિસીસ કમિટીમાં આપવાનું કોશિશ કરશે. એની સાથે સાથે હવે અગર આપ રિટર્નમાં મને કાંઈ આપવા માંગતા હોય તો એક નીચે એક લિંક આપી છે, જેની અંદર મારું કામ કરવાની જે મહેનત મેં જે કરી છે એની ઉપર એક તમારો એક નાનો ફીડબેક મેં માંગ્યો છે. તો પ્લીઝ તમારો ફીડબેક આપજો. બિકોઝ મારી માટે પોતા માટે બી પર્સનલી આ એક ખૂબ જ સરસ જર્ની રહી છે. મેં બી ઘણું બધું શીખવું છે આ જર્નીની અંદર કે સમાજની અંદર આપણે 3 વર્ષની અંદર શું યોગદાન કરી શકીએ. સમાજે જે એટલા વર્ષો મને આપ્યું હતું એની અંદર મેં એક એફર્ટ નાખી છે કે હું 3 વર્ષ માં થોડું રિટર્ન કરવાની કોશિશ કરું. અને અગેન જેમ મેં કીધું એમ કે મેં મારું દિલ જાનથી મહેનત કરી છે અને સમાજની અંદર જે કમિટી મેમ્બરનો દાયિત્વ છે એ નિભાવવાની કોશિશ કરી છે, ડિસ્પાઇટ ધ ફેક્ટ કે હું કમિટીની બહાર મેજોરિટી ઓફ ધ ટર્મ હતો. તો આશા છે, ઉમ્મીદ છે કે આપ સૌને મારું કામ પસંદ આવ્યું હશે. અગર કાંઈ બી ફીડબેક હોય તો જે મેં કીધું એમ કે આપ કમેન્ટ સેક્શનમાં નાખજો અને પ્લીઝ સમય કાઢીને મારી લિંક પર તમે મારું ફીડબેક આપજો કે મારું કામ કરવાની પદ્ધતિ કેવી રહી. અને એની સાથે સાથે આવતા ઇલેક્શન્સમાં સારી કમિટી સિલેક્ટ કરજો, ઇલેક્ટ કરજો, જે તમારા સાથે સાથે તમારા છોકરાઓનું ભવિષ્ય અને બધાની માટે કામ કરે. તો થેન્ક યુ વેરી મચ ફોર ધીસ વિડીયો. મારું નામ દીપેન શાહ છે અને હું નાગેર યુવકનો એક સન છું અને વાશી નવી મુંબઈથી આ વિડીયો બનાવું છું. થેન્ક યુ વેરી મચ.